નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વડોદરા જિલ્લાના શિનોર અને માલસર ખાતે નર્મદા નદીમાં દશામાની મૂર્તિઓનું વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું. દશામાની વ્રતના પૂર્ણાહુતિના દિવસે મોટી સંખ્યામાં માઈ ભક્તો નર્મદા નદીના કિનારે ઉમટી પડ્યા હતા. ભક્તિમય માહોલ વચ્ચે માતાજીની મૂર્તિઓનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. શિનોર માલસર ખાતે દશામાના વ્રતને લઈને શિનોર પંથકમાં માઈ ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. દિવાસાના પવિત્ર દિવસથી શરૂ થયેલા દશામાના વ્રત દરમિયાન ભક્તોએ 10 દિવસ સુધી ઉપવાસ રાખી માતાજીની આરાધના કરી હતી. શિનોર સહિત આસપાસના વિસ્તારોમાં દશામાની સ્થાપના કરી વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્રતના 10 દિવસ પૂર્ણ થયા બાદ અંતિમ દિવસે માઈ ભક્તોએ રાત્રિ જાગરણ કરી માતાજીની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ વહેલી સવારે શિનોર અને માલસર ખાતે નર્મદા નદીના કિનારે મોટી સંખ્યામાં ભક્તો દશામાની મૂર્તિઓ સાથે પહોંચ્યા હતા. ઢોલ નગારા અને માતાજીના જયઘોષ સાથે ભક્તોએ નર્મદા નદીના પવિત્ર જળમાં દશામાની મૂર્તિઓનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન કર્યું હતું. મૂર્તિ વિસર્જન દરમિયાન સમગ્ર નર્મદા કિનારો જય દશામાના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. આ સાથે દશામાના 10 દિવસીય વ્રતની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ થઈ હતી અને સમગ્ર શિનોર માલસર પંથકમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. સાંભળો રાકેશભાઈ વસાવાએ શું કહ્યું. રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર, સાગલી. અમે 10 દિવસ દશામાનું વ્રત કરીએ છીએ અને બધા જ છોકરાઓ અને બધા જ વડીલો અને બધા ભેગા મળીને વ્રત કરે છે. ઘરમાં સુખ શાંતિ અને એનો માહોલ બની જાય છે. 10 દિવસ અમે માતાજી 10 દિવસ બધાને દુઃખ લઈને સુખ આપે છે, એટલે અમે માતાજીના વ્રત કરીએ છીએ. ક્યાં વિસર્જન માટે અમે હમણાં નર્મદા કિનારે દશામાના વિસર્જન કરવા આવે છે.